બગદાણામાં કોળી યુવકને માર મારવાનો કેસ હજી સુધી સમ્યો નથી। તેવામાં જસદણમાં કોળી સમાજના એક યુવક અને તેના પિતા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવે છે, જેમાં તેના પિતાનું મોત થયું છે, જ્યારે પુત્ર જીવન અને મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહ્યો છે। અને આ હુમલા બાદ ફરી એકવાર કોળી સમાજના આગેવાનો મેદાને આવ્યા છે અને ન્યાયની માંગણી કરી રહ્યા છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। બગદાણામાં કોળી યુવક નવનીત બાલદિયાને માર મારવાના કેસમાં કોળી સમાજે હુંકાર ભર્યો હતો અને પીડિતને ન્યાય અપાવવા માટે મેદાને આવ્યા હતા। જો કે આ કેસ હજી શાંત નથી થયો, તેવામાં જસદણમાં કોળી યુવકને સમાધાન માટે બોલાવીને તેના પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે। હળમતિયા ગામના રહેવાસી છગન વિઠ્ઠલભાઈ ઝાપડિયાને 2 દિવસ અગાઉ શિવરાજપુર ગામના કેટલાક લોકો સાથે રકઝક થઈ હતી અને જે બાદ ગઈકાલે આ લોકોએ છગન ઝાપડિયા સમાધાન માટે બોલાવ્યા હતા અને છગન ઝાપડિયા પોતાના પુત્ર નિલેશ સાથે સમાધાન કરવા માટે ગયા હતા અને સમાધાન કરવા ગયેલા છગન ઝાપડિયા પર 25 જેટલા લોકોના ટોળાએ ધોકા, લાકડી અને છરીઓથી હુમલો કર્યો હતો, જેમાં છગનભાઈ ઝાપડિયાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે મૃતક છગન ઝાપડિયાના મૃતદેહને પીએમ અર્થે મોકલ્યો હતો, જ્યારે ઈજાગ્રસ્ત નિલેશને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। આ ઘટનાની જાણ થતાં મૃતકના સગા સંબંધીઓ અને કોળી સમાજના આગેવાનો રાજકોટ સિવિલ ખાતે ઉમટી પડ્યા છે અને તેમણે જ્યાં સુધી હત્યારાને નહીં ઝડપી પાડવામાં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। પહેલા તો આ સમગ્ર મામલાને લઈને કોળી સમાજના આગેવાનો શું કહી રહ્યા છે તેમને સાંભળીએ। ખૂબ દુઃખદ ઘટના બની ગઈ કે સમાધાન બાબતે બોલાવી એનો ભોગ લેવાનું લોકોથી સારવાર ઉપર છે। પ્રશાસન એમ કહે છે કે 4 આરોપી અત્યારે આવી ગયા, એના ફોટા જોયા આપણે, એક ફરાર છે, પણ નજરે જોનારા 4 જણા એવા છે કે આની અંદર 20 જયંતિભાઈ છે, ભોળાભાઈ છે, અવસરભાઈ, એના નામ તો મને આવડતા હોય ને, જે અત્યારે 4 આરોપી મુખ્ય પકડાઈ ગયા છે, એને જેને બોલાવ્યા ભાઈ આવો તમે આપણે આને અમને થોડોક ટાઈમ આપો તો અમે તમારી ઉપર છોડી છીએ કે આપણે આ લોકોને ટાઈમ આપવો છે। પહેલાં તો જો 10 દી કેડે આ લોકો નો ભેગા કરે વળી 50,000નું ટોળું ભેગા થઈ, કારણ કે આ 4થો 5મો બનાવ છે, હાવ નાની બાબત। જસદણ તાલુકાના ખાંડા હળમતિયા ગામના છગનભાઈનું શિવરાજપુર ખાતે અસામાજિક તત્વો દ્વારા રાત્રે મર્ડર કરવામાં આવ્યું। એના છોકરા ઉપર પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો, જે રાજકોટ સિવિલમાં હોસ્પિટલમાં સારવાર લે છે। આજે સર્વ સમાજ અને પરિવારની એક માંગ છે કે આ જ્યારે નાની એવી બાબત હતી જેની સમાધાન અર્થે ત્યાં બોલાવવામાં આવે છે શિવરાજપુર ખાતે, અને આ લોકો પરિવારજનો આગેવાનો ત્યાં પહોંચે એ પહેલાં તો સીધો જ હુમલો કરવામાં આવે છે। આ હુમલાની અંદર 20 થી 25 જણા હતા। માત્ર એફઆઈઆરની અંદર અત્યારે 5 નામ છે। તમામ પાસે હથિયારો હતા એવા 3 લોકોએ નજરે જોયેલું છે, જે આઈ વિટનેસ છે। એટલે સમાજની એવી માંગ છે કે આ વિસ્તારની અંદર આમે કાયદો વ્યવસ્થા કચડેલી હાલતમાં છે। 1 વર્ષની અંદર 3 થી 4 મર્ડર થયેલા છે। આ જે આરોપીઓ છે એનો પણ અમે ભૂતકાળનો ઇતિહાસ જોયો, ક્યાંક ને ક્યાંક વ્યાજવટું, મારામારી, લોકોને ડરાવવા ધમકાવવા જેવું કામ કરે છે। અને શિવરાજપુરના પણ એક તાલુકા પંચાયતનો સભ્ય આના કારણે આત્મહત્યા કરી છે। તો અમારી માંગ છે કે આ ડેડ બોડી ક્યાં સુધી ઉઠાવવામાં નહીં આવે કે 20 જણાને ધરપકડ કરવામાં આવે, આકરામાં આકરી સજા કરવામાં આવે, જાહેર રોડ રસ્તા ઉપર સરઘસ કાઢવામાં આવે, જેથી કરીને સમાજ અને સામાન્ય પ્રજાને પોલીસ કાયદા વ્યવસ્થા ઉપર ભરોસો બેહે। આજ તમે જો સામાન્ય બાબતમાં કૂતરાને મારવું પણ અઘરું પડે ત્યારે માનવને મારી નાખવામાં આવે છે। તો અમારી આગેવાન તરીકે પણ ફરજ છે કે અમારે સમાજને જવાબ દેવો પડતો હોય છે। ક્યાં સુધી પરિવારના મોભી અમે ખોઈશું? તો અમારી માંગ છે કે જ્યાં સુધી આ તમામની અંદર નામ નોંધવામાં ન આવે, કડકમાં કડક સજા ન થાય, પકડવામાં ન આવે, ત્યાં સુધી અમે આ ડેડ બોડી સ્વીકારવાના નથી, એવી પરિવારની માંગ છે। આ અંગે મૃતકના પુત્ર શૈલેષ ઝાપડિયાએ જણાવ્યું કે 12 તારીખની રાત્રે નજીવી બાબતે રકઝક થઈ હતી અને તેના કારણે મારા પિતાને ફોન કરીને બીજા દિવસે શિવરાજપુર સમાધાન માટે બોલાવ્યા હતા અને ત્યાં મારા મામાની વાડી પાસે ઊભા હતા અને
એ લોકો ગાડી વડે એમને કચડવાનો પ્રયાસ કર્યો હતો અને પાછળથી વજા રઘુ મુંજવા નામના વ્યક્તિએ મારા પપ્પાને છરીના ઘા મારી દીધા હતા અને મારી માંગણી છે કે જ્યાં સુધી તમામ આરોપીઓની ધરપકડ નહીં થાય અને તેમનું સરઘસ નહીં નીકળે ત્યાં સુધી અમે આ મૃતદેહનો સ્વીકાર નહીં કરીએ. આમ બગદાણા બાદ જસદણમાં કોળી યુવક ઉપર હુમલો થાય છે અને ફરી એકવાર કોળી સમાજના આગેવાનો છે તે પીડિતને ન્યાય અપાવવા માટે મેદાને આવ્યા છે. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. સાથે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકોન દબાવી લેજો જેથી કરીને તમામ સમાચારના અપડેટ તમારા સુધી પહોંચતા રહે. નમસ્કાર.